હાય દોસ્તો, હું છું આપનો મિત્ર નરેશ બિલવાલ. મિત્રો, આજે મહિપતસિંહ બાપુનો જન્મદિવસ છે. એટલે કે મહિપતસિંહ બાપુના જન્મદિવસ નિમિત્તે ખાસ હું દરેક મિત્રોને કહું છું કે યાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવો. કેમ કે મહિપતસિંહ બાપુ એ એક વ્યક્તિ નથી, હું તો એમને એક ગરીબોના મસીહા, એક ભગવાનના રૂપમાં બીજો અવતાર માનું છું. મહિપતસિંહ બાપુ જે રીતે કાર્યો કરી રહ્યા છે, જે પ્રકારેના એમના કાર્યો છે ને, સરાહનીય કાર્યો છે. કેમ કે આ કળિયુગમાં આવા ઘણા ઓછા વ્યક્તિઓ હશે જે મહિપતસિંહ બાપુ જેવી સેવા કરે છે. નિસ્વાર્થ ભાવે જે સેવા કરનાર વ્યક્તિ ખરેખર ભગવાનનું સ્વરૂપ હોઈ શકે છે. દોસ્તો, મેં પોતે જઈને જોયેલું છે. મેં પોતે મહિપતસિંહ બાપુને નજીકથી હું જાણું છું ને, એટલે એમની પ્રશંસા કરું છું. કેમ કે એ સંસ્થા હોય, શિક્ષણ એજ કલ્યાણ સંકુલ હોય, વૃદ્ધાશ્રમ હોય કે દિવ્યાંગ ટેકો આશ્રમ હોય, અથવા તો અત્યારે નડિયાદમાં જે સંકુલ ચલાવી રહ્યા છે, આણંદમાં, વિદ્યાનગરમાં હોસ્ટેલ, દરેક જગ્યાએ વૃદ્ધાશ્રમોથી લઈને શિક્ષણ માટે ખૂબ જ અગત્યનો ફાળો એમનો છે. ત્યારે એમનો જન્મદિવસ નિમિત્તે એમને ખૂબ ખૂબ હું અભિવાદન પાઠવું છું. અને મિત્રો, જે રીતે કાર્ય કરી રહ્યા છે ને, એ ખૂબ જ આગળ વધે, ખૂબ જ સારા કાર્યો, આવી જ રીતે સેવાના કાર્યો કરતા રહે એવી પણ હું આશા રાખું છું. તો સાથ સહકાર પણ દરેક લોકો આપે એવી પણ હું આશા રાખું છું. અને એમને શુભેચ્છાઓ પાઠવું છું કે મહિપતસિંહ બાપુ, તમારા જેવા લોકોની ખૂબ જ જરૂર છે આ દેશને, આ સમાજને, આ લોકોને, જેથી તમારી શક્તિ વધુને વધુ વધતી રહે, લોકો તમને વધુને વધુ સપોર્ટ કરતા રહે અને જીવો તમે હજારો સાલ. કેમ કે આવા સેવાભાવી વ્યક્તિઓ ઘણા બધા ઓછા છે. મહિપતસિંહ બાપુને હું બિલકુલ નજીકથી જાણું છું, એમનો ખૂબ મોટો ફેન છું. એમને બિલકુલ નજીકથી જાણું છું, એમની સાથે રહીને પણ આવ્યો છું. કદાચ મહિપતસિંહ બાપુ જેવા વ્યક્તિને હું મળ્યો એ પણ મારા માટે એક નસીબની વાત છે, મારા માટે પણ ગર્વની વાત છે. હું ગર્વ અનુભવું છું કે મહિપતસિંહ બાપુને હું નજીકથી જાણું છું, મહિપતસિંહ બાપુ પણ મને જાણે છે. તો દોસ્તો, હું દાહોદથી બિલોંગ કરું છું, એક આદિવાસી પરિવારમાંથી બિલોંગ કરું છું. તો હું મહિપતસિંહ બાપુને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. તો તમે પણ મહિપતસિંહ બાપુને જો પસંદ કરતા હોય, મહિપતસિંહ બાપુના કામો તમને પસંદ હોય, જે સેવાકીય કાર્ય કરે છે એ તમને પસંદ હોય, તો એમને શુભેચ્છાઓ પાઠવો. એમના ફોલોવર્સની એમને વાત કરી હતી કે મારો જન્મદિવસ થાય એ દિવસે 25 લાખ ફોલોવર્સ થઈ જાય, એટલે કે 2.5 મિલિયન પણ તૈયારીમાં થઈ જાય મિત્રો. કેમ કે આવા વ્યક્તિના ફોલોવર્સ તો સેકન્ડે સેકન્ડે વધતા રહે છે. તો એવી જ રીતે એમની તાકાત પણ સેકન્ડે સેકન્ડે વધતી રહે ને, વધુ સારું કાર્ય કરતા રહે અને સમાજ માટે પ્રગતિશીલ બનતા રહે, દરેક વર્ગના લોકો માટે પ્રગતિશીલ અને સેવાનું કાર્ય કરતા રહે. આવી જ રીતે એમની હિંમત વધારતા રહો અને એમની હિંમત વધતી રહે ને, હજારો સાલ જીવે. એમને હું પ્રાર્થના કરું છું ભગવાનને કે એમની શક્તિને વધુમાં વધુ તાકાત આપે. અને આપણે પણ સાથ સહકાર આપવાનો છે. કેમ કે આવા વીર મહાપુરુષ સદીઓમાં એકાદ વાર જન્મ લે છે. સદીઓમાં એકાદ વ્યક્તિ આવો જન્મ લેતો હોય છે, ત્યારે આવા વ્યક્તિને આપણે નસીબદાર છે કે આવો વ્યક્તિ આપણા ગુજરાતને મળે અને દરેક પ્રકારના લોકોની સેવા કરે, જ્યાં જરૂર પડે ત્યાં. તમે હોસ્પિટલોમાં પણ સેવા કરે, આમ શિક્ષણ બાબતને લઈને તો એ ખૂબ જ સક્રિય છે, વૃદ્ધાશ્રમમાં માતા પિતાને લઈને પણ ખૂબ જ સક્રિય છે, તેમજ સેવાના કાર્યોમાં પણ ખૂબ સક્રિય, પણ હોસ્પિટલોમાં પણ લોકોને ખૂબ મદદ કરે છે. તેમજ ઘણા એવા લોકો જે ત્યાં આશા લઈને જાય છે, એમને ક્યારે પણ નિરાશ નથી કરતા. ખરેખર દોસ્તો, મહિપતસિંહ બાપુની વિચારધારા, મહિપતસિંહ બાપુના જે વિચારો છે ને, એ ગજબના વિચારો છે. મેં એમના વિચારોને નજીકથી જોયા છે દોસ્તો. કેમ કે મેં નજીકથી જોયા છે ને, એટલે હું તમને કહું છું કે યાર, નજીકથી જોયેલું વ્યક્તિ ક્યારે જૂઠ નથી બોલતું. એટલે મિત્રો, કદાચ તમે ના જોયું હોય, તમે ના ગયા હોય, મહિપતસિંહ બાપુને ના જોયા, અથવા તો વિડીયો પણ ના જોયો હોય, અથવા તો ત્યાં વિઝિટ ના કરી હોય, તો ચોક્કસથી કરજો. લવાલ, ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના વસો તાલુકાના લવાલ મુકામે ત્યાં જઈને તમે જોઈ શકો છો, મહિપતસિંહ બાપુનું કાર્ય નિહાળી શકો છો, મહિપતસિંહ બાપુને મળી પણ શકો છો. જેથી મિત્રો,
તમે મહિપતસિંહ બાપુને સપોર્ટ કરતા હોય, સપોર્ટ કરવા માંગતા હોય તો વધુને વધુ આ વિડીયોને શેર કરજો. અને એમના ફોલોવર્સ પણ ખૂબ વધી રહ્યા છે, તો વધતા રહો. તમે પણ મહિપતસિંહ બાપુના ફેન બની જશો એની હું ચોક્કસથી ખાતરી આપું છું, આશા રાખું છું. અને મહિપતસિંહ બાપુ વિશે કહેવું હોય તો ઘણા બધા શબ્દો છે. આ શબ્દો ઘણા ઓછા પડે છે. એમની જેટલી તારીફ કરીએ ને મિત્રો એટલી ઓછી છે, કેમ કે તારીફ શબ્દોમાં વર્ણવી નહીં શકાય. એટલે જેટલી પણ સેવા થાય તમારાથી એ કરવું જોઈએ. ખરેખર જે રીતે મહિપતસિંહ બાપુ એક એક્ઝામ્પલ સેટ કરી રહ્યા છે ને, એ રીતે આપણે પણ કંઈક ને કંઈક સેવાનું કાર્ય કરવું જોઈએ. કદાચ મહિપતસિંહ બાપુ જેટલું કામ તો આપણે નથી કરી શકતા, અથવા તો કોઈ વ્યક્તિ નથી કરી શકતું હોય એવું માનું છું, પણ એક તમારો નાનો સહયોગ પણ કોઈકની હેલ્પ કરી શકે છે. તમારી એક નાની વિચારધારા પણ મહિપતસિંહ બાપુ જેવા લોકોની હિંમત વધારી શકે છે. મહિપતસિંહ બાપુએ કઈ રીતે આ હેન્ડલ કર્યું, કઈ રીતે આટલું બધું સંસ્થાઓ ચલાવી રહ્યા, એ તો એ જ જાણે. કેમ કે હું માનું છું કે યાર એક સામાન્યમાં સામાન્ય આપણને તકલીફ પડે, એક સામાન્યમાં સામાન્ય મૂંઝવણમાં આપણે મૂકાઈ જઈએ ને, ત્યારે ઘણા બધા લોકોને કહેવું પડે છે, ઘણું બધું સંભળાવવું પડે છે, ઘણી બધી વાતો કરવી પડે છે, છતાં પણ એ તકલીફમાંથી લગભગ દૂર નથી નીકળતા. પણ બાપુના કાર્યોને જોઈને, બાપુની જે સતબુદ્ધિ છે ને, એમની વિચારશૈલી એવી છે ને, એને જોઈને લોકો ખૂબ સપોર્ટ કરે છે. મિત્રો, કોઈ વ્યક્તિને, અણજાણ વ્યક્તિને કોઈ આટલું સપોર્ટ કરે એ શક્ય નથી, પણ મહિપતસિંહ બાપુના કાર્યો જેવા છે. બાપુનું જે કાર્ય જોઈને લોકો એમના પાછળ પાગલ છે, લોકોના દિલો પર રાજ કરે છે. તો સામે એમની એક વિચારધારા, આ વિચારધારા હું તો એવું માનું છું કે જ્યાં લોકોના વિચાર પૂરા થાય છે ને દોસ્તો, ત્યાંથી મહિપતસિંહ બાપુના વિચાર ચાલુ થાય છે. ખરેખર દોસ્તો, કેમ કે હું એવો વ્યક્તિ છું કે જ્યાં પણ જોઉં છું ને, કોઈ પણ વ્યક્તિને જોયા વગર ક્યારે સાચો વ્યક્તિ છે એવું કહેતો નથી. એ પછી ગમે તે વ્યક્તિ હોય. મેં પ્રોગ્રામો, ઘણા બધા પ્રોગ્રામોમાં જાઉં છું, સત્સંગ ભજનોમાં પણ જાઉં છું, પોલિટિકલ પાર્ટીઓની મિટિંગોમાં પણ જાઉં છું, હું નેતાઓને પણ મળું છું, સંતોને પણ મળું છું, મહંતોને પણ મળું છું, મંદિરોએ પણ જાઉં છું, ખૂબ દર્શન પણ કરું છું, ખૂબ પ્રવાસ પણ કરું છું. પણ જો કોઈ જગ્યાએ જઈને આપણને સૌથી વધારે ખુશી મળતી હોય ને, તો એ મહિપતસિંહ બાપુ પાસે છે. મહિપતસિંહ બાપુ માત્ર નામ નથી યાર, એમની લાગણી એ હું અનુભવ કરી શકું છું. કેમ કે એમનો આભાર જેટલો માન્યા ને એટલો ઓછો છે. આજે એક 2-5 બાળકો જેમને માતા પિતા મોટા કરે છે, એ મોટા જેને કરે છે ને, માતા પિતા એની સેવા એનું પોતાનું બાળક નથી કરતું. અને આ અજાણ્યા માતા પિતાઓની, અજાણ્યા લોકોની કેટલી સેવા કરે છે, પોતાની માતા પિતા સમજીને, બાળકોને પોતાના બાળકો સમજીને એ શિક્ષણ પૂરું પાડે છે, જમવાનું પૂરું પાડે છે, તેમજ દરેક પ્રકારનો ખર્ચ પૂરો પાડે છે. સ્વાસ્થ્યથી લઈને દરેક પ્રકારનો ખર્ચ એમનો પૂરો પાડે છે. તેમજ વડીલોને પણ દરેક પ્રકારની સેવાઓ પૂરી પાડે છે. એમને નાનીમાં નાની તકલીફ પણ નથી થવા દેતા. અને એ પારકા મા બાપને પોતાની મા બાપની જેમ ખૂબ જ ખુશ રાખે છે. મિત્રો, તો આવા વ્યક્તિ વિશે શું કહેવું? જેટલા શબ્દો કહીએ એટલા ઓછા છે. એટલે મિત્રો, તમે મહિપતસિંહ બાપુને જાણતા હોય ને, તો એમના જન્મદિવસની એક વિશ કરી દેજો, અને કોમેન્ટ પણ કરી દેજો, અને આ વિડીયોને વધુ શેર કરી દેજો, જેથી મહિપતસિંહ બાપુના આ જન્મદિવસને આપણે ભવ્યથી ભવ્ય વધાવી લઈએ મિત્રો. અને ક્યાંથી છો એ પણ કમેન્ટ કરજો, અને ગુજરાતી હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો, અને મહિપતસિંહ બાપુનો સંકુલે જઈને વિઝિટ પણ કરજો દોસ્તો. બાય બાય.